આજે આપણે જોઈશું કે સેવા તો સેવા કોના માટે કરીએ છીએ એની સમજણ જોવાની છે. સામાજિક જીવનમાં જે આપણે સેવા થાય છે કે પૂર રાહત ફંડ હોય કે ધરતીકંપ થયો હોય અથવા કોઈ ગરીબની મદદ કરીએ અથવા હોસ્પિટલમાં જઈ અને મદદ કરીએ, કોઈની આર્થિક મદદ કરીએ, કોઈકની શારીરિક તકલીફ હોય એની મદદ કરીએ, આ બધી જે સામાજિક સેવાઓ છે તે સેવાઓ આપણે કરીએ છીએ. અને બીજી બાજુ આધ્યાત્મિક જે સેવા કરીએ છીએ કે મંદિરમાં સાફ સફાઈ કરવી, મંદિરનું કામ કરવું, સત્સંગીનું કામ કરવું, હરિભક્તનું કામ કરવું, ભગવાનની સેવાનું કોઈ કાર્ય કરવું, ભજન કીર્તન કરવા, સંસ્થામાં જે કંઈ સમૈયા થાય, સંસ્થામાં મંદિર બનતા હોય કે સંસ્થા જે કંઈ કામ આપે મંદિર તેના કામ કરતા હોય, આ બે સેવા છે. પણ બંનેમાં થોડો તફાવત જોવાનો છે. સામાજિક સેવા જે કરીએ છીએ તેનું પુણ્ય જરૂર મળે છે, પણ સામાજિક જે સેવા કરીએ છીએ તે આપણે મનુષ્ય માટે કરીએ છીએ, માણસો માટે કરીએ છીએ. લૌકિક જીવનની સેવા છે, લૌકિક જીવનના મનુષ્યો માટે કરીએ છીએ. જ્યારે મંદિરમાં જે સેવા કરવામાં આવે છે, ભગવાન માટે જે કંઈ પણ ભગવાનને અર્થે કરીએ, થાળ કરીએ, પ્રદક્ષિણા કરીએ અથવા ગર્ભગૃહમાં સેવા કરતા હોય, આરતી કરવી અથવા મંદિર આખી સાફ સફાઈ કરવી, રસોડાની સેવા કરવી, જમાડવા, હરિભક્તોને સાફ સફાઈ કરવી, એટલે જે કંઈ પણ આધ્યાત્મિક અર્થે સેવા કરવામાં આવે તો તે સેવા છે ને તે ભગવાન માટે કરીએ છીએ. સામાજિક જે સેવા કરીએ છીએ એ લૌકિક જીવનના મનુષ્યો માટે કરીએ છીએ, પણ આધ્યાત્મિક જે કામ કરીએ છીએ, સેવા કરીએ છીએ તે પરમાત્મા માટે કરીએ છીએ. આ બંનેમાં ફરક છે. જેમ કોઈ કંપની હોય અમેરિકાની ઇન્ડિયામાં, આપણે એમાં સર્વિસ કરતા હોઈએ તો આપણે શેઠને જોયા નથી, એ કંપનીની હેડ ઓફિસ પણ જોઈ નથી, છતાં પણ કામ કોના માટે કરીએ છીએ? એ કંપની માટે. કોઈ પ્રાઇવેટ શેઠિયો હોય એને કદી આપણે જોયો ના હોય, પણ ઇન્ડિયામાં એના માટે કોઈ ઓફિસ હોય એમાં કામ કરતા હોઈએ તો એ શેઠિયાને આપણે જોયો નથી, એનું ઘર જોયું નથી, એની ઓફિસ જોઈ નથી, છતાં આપણને પગાર મળે છે, આપણે એના માટે કામ કરીએ છીએ. એમ ભગવાનને પણ આપણે જોયા નથી, પરંતુ મંદિરનું જે કંઈ પણ કાર્ય કરીએ છીએ તો એ મંદિરનું કાર્ય નથી, એ ભગવાનનું કાર્ય છે. ભગવાન માટે જ કરીએ છીએ, ભગવાન માટે જ એ સેવા થાય છે. માટે સામાજિક સેવામાં પુણ્ય મળે છે અને આધ્યાત્મિક સેવા જે થાય છે એમાં પુણ્યની સાથે કલ્યાણ પણ થાય છે. આ બંને સેવાનો આટલો ફરક છે. તો આધ્યાત્મિક સેવા આપણાથી જેટલી થાય તો આપણાનું આત્માનું એટલું કલ્યાણ થાય છે. બંનેની ફળશ્રુતિમાં આત્મસંતોષ, પુણ્ય, આનંદ એ બધું મળે છે, પણ સામાજિક સેવામાં ખાલી પુણ્ય મળે છે અને આધ્યાત્મિક જે સેવા કરવામાં આવે છે એમાં કલ્યાણની ફળશ્રુતિ રહેલી છે. આ બંનેમાં આટલો ફરક છે. આધ્યાત્મિક સેવામાં ભગવાનનો રાજીપો છે અને સામાજિક સેવામાં મનુષ્યનો રાજીપો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.